હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ, આજે આપણે થોડો મોડો બ્લોગ શરૂ કર્યો છે કારણ કે આજે મોડા ઉઠ્યા હતા એટલે. અને અત્યારે વાગી રહ્યા છે 10 થઈ રહી છે અત્યારે. તો આજે ટ્યુશનમાં પણ રજા છે, સ્કૂલે રજા છે. ભારે વરસાદના કારણે કલેક્ટર દ્વારા આપણને રજા આપવામાં આવેલી છે અને સ્કૂલે રજા છે એટલે. અને તમને એકવાર નીકળ્યું છે ટ્રાફિક દેખાડું, જો આ આપણે કાલના બ્લોગમાં ત્યાં પણ ગયા હતા. તો જેને જોયો હશે એને ખબર હશે કે આપણે રિંગ રોડે પણ ગયા હતા. અને છે જો બા ક્યાં જાવ છો તમારે? બાને જાવ છે ભાગવતમાં, એના ભાભીના ઘરે ને. મમ્મી અત્યારે શેનો પ્રોગ્રામ છે? સૂકી ભાજી સાંબાર ખીર મોરિયા. આજે 11 છે એટલે સૂકી ભાજી ને એવું બનાવ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું ગઈ હતી બાને મૂકવા માટે એમના ભાભીના ઘરે. અહીંયા ઓરું હતું એટલે થોડુંક વરસાદ જેવું હતું પણ મૂકીને આવતી રહી એને. હવે તો ચલો તમને ભગવાનને આપે આજે 11 છે તો ઠાકોરજીને થાળ ધરાવવાનો હોય ત્યારે તમને મળીએ. તો જો ભગવાનને થાળ ધરવા માટે આવી ગયા છીએ. કૃષ્ણ ભગવાનને જો હવે એમને મનાવવા તો પડશે ને. જમવા આવો રે લાલજી લેવા લાવો રે, ભાવના કેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં, ભાવના કેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં. લાગણી કેરી લાપસી કાના, લાગણી કેરી લાપસી કાના, ધીરજ ના ઘેવર દઉં, જીવણજી જમવા આવો રે લાલ. તો ગાઈસ, અત્યારે આપણે જવાનું છે બહાર કે વસ્તુ પડી. ગાઈસ, અત્યારે છીએ આપણે લિફ્ટમાં. જોઈ લો, અત્યારે આપણે છીએ લિફ્ટમાં અને વસ્તુ લેવા. તમને ખબર જ છે આપણે પડી લેવા જઈએ છીએ. તો હવે તમને પડીએ. તો ગાઈસ, અત્યારે આપણે લઈ લીધી છે વસ્તુ અને હવે આપણે થઈ રહ્યા છીએ ઘરે. છે જમવામાં શાક, રોટલી, સૂકી ભાજી, સલાડ અને ખીર અને લીંબુ. અને તમુ જમવા બેસી ગયો છે. તમુ માટે છે. હું તો 11 રહી છું એટલે મારે તો રોટલીને એવું ન ખાવાનું હોય. તમુ માટે છે કા તમુ? ચલો તમુ ખાઈ લે પછી મળીએ. અને બા તો ગયા છે એના ભાભીના ઘરે. તો આજે તો બા રોંઢે આવશે કદાચ, ત્યારે બાને મળીએ. આજ તો બા જમવામાં હારે નહીં હોય, ત્યાં જમતા હશે, અમે અહીંયા જમશું. તો આજે છે ને 10:30 પોણા 11 સ્વાધ્યાયના 2 આંટી આવ્યા હતા. આજે 11 છે ને એટલે ઘરે ભાવ ફેરી કરવા એ લોકો આવ્યા હતા. તો એ લોકોએ છે ને બહુ સારું સમજાવ્યું. તો અડધી પોણી કલાક બેઠા હતા, એ લોકો સમજાવ્યું. મને એમની વાત બહુ જ ગમે એટલે હું શેર કરવા માગું છું તમારી સાથે. તો એણે એમ કહેતા હતા કે ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ, આ 4 વસ્તુ હોય ને ત્યારે આપણો આખો દિવસ પૂરો થાય. એમાં ધર્મના 4 કલાક, એવી રીતે બધા અલગ અલગ કલાકો ફાળવેલા હોય. અને એમાં એમ કહેતા હતા કે આપણે ગમે કાર્ય કરવું હોય તો એ કે એ આપણે ગમે જેમ કે કામ કરતા હોય, ગમે જોબ કરતા હોય, ગમે કરતા હોય તો આપણે તરત કેવા કે કામ આપણે જલ્દી કરી નાખીને એવું બધું કરીએ. તો કે બધું આપણે વધારાનું જે કાર્ય કરવું હોય ને એ બધું આપણે ધર્મનું જેટલા કલાક છે ને એટલા કાઢી નાખીએ. ધર્મનામાંથી 4 કલાક હોય તો એમાંથી કલાકો કાઢી નાખીએ ને આપણે કાર્યમાં નાખી દઈએ. તો એમ કહેતા હતા કે ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે તો એ ધર્મનું કાર્ય કરવા માટે તમે એમાંથી શું કામ તમે એમાંથી કાઢો છો તમારો સમય એમ. તો એમ કહેતા હતા કે તમે કે જેમ કે 8 કલાક સૂતા હોય તો 1 કલાક કાઢી નાખો. તમે એમ કેમ ભગવાનને ત્યારે એમ નથી કહેતા કે ભગવાન મારે 7 જ કલાક સૂવાનું, 1 કલાક તમારા માટે કાઢ્યો ને? એવું અત્યારના જમાનામાં કોઈ કહેતું જ નથી. અને એની વાત તો એમ કહેતા હતા કે તમે જ્યારે કે આ દુનિયામાં ના આવ્યા હોય ને ત્યારે ભગવાન સાથે તમે ઘણા પ્રોમિસ કર્યા હોય ભગવાનને કે હું દુનિયામાં જઈશ, પૃથ્વી ઉપર જઈશ ત્યારે હું આવું કરીશ, આવું કરીશ, આવું કરીશ એમ. તો પછી જ્યારે તમે આવો ને ત્યારે તમે જે પ્રોમિસ આપ્યા ને ભૂલી જાઓ. એટલે ભગવાનને ત્યાંથી એવું થતું હોય કે મેં આણે કેટલા પ્રોમિસ કર્યા હતા, એ પ્રોમિસ મૂકી દીધા છે. ભગવાનને આપણને યાદ કરવાનો ટાઈમ જ નથી. તો આ બાબતે તમારું શું કહેવું છે તમને જરૂરથી જણાવજો. ઓકે. ના તો જુઓ, હું ને બા બે વસ્તુ લેવા ગયા હતા. કાબા મસ્તીનો વરસાદ આવે છે.
ઝરમરીઓ આવે છે, મજા આવી ગઈ હતા. અમે છત્રી લઈને આવ્યા છીએ પણ છત્રી આમ ખોલતા નથી, કેમ કે આ ઝરમરીઓ આવે તો કાંઈ પલ્લી જવાય એવું આવતો નથી એટલે. અને અહીંયા મસ્ત લીલાછમ બધા વૃક્ષો એ લીલા થઈ ગયા છે. જો મસ્ત થઈ ગયા છે. તો ચાલો હવે તમને ઘરે જઈને હા ધમુને એક સરપ્રાઈઝ આપવાની છે. હવે તમને ઘરે જઈને તો હું એમ કહેતી હતી કે ઘરે જઈને ધમુને પૂછીશ. તો ધમુ અહીંયા વાંચવા બેઠો છે. ધમુ મેં આ લોકોને એમ કીધું તું સરપ્રાઈઝ આપવાની છે તને. તો જો ફ્રીજનું ફ્રીઝર છે ને, ખોલ ખાનું ફ્રીઝરનું. જો अजंता की चीज आई है घर पे कुछ. તો અજંટાની વસ્તુ પપ્પાએ મંગાવી હતી, એ આજે આવી ગઈ છે. અમને ખબર નહોતી આવવાની હતી એમ. આજે આવવાની હતી ખબર નહોતી, આમ તો ખબર જ હતી આવવાનું છે, પણ આજે આવવાનું હતું એ નક્કી નહોતું એટલે આજે પપ્પાએ મંગાવી દીધું હતું. તો આજે આવી ગયું. અને હવે તમે ઓલી ક્યાં ગઈ ચોકલેટ? મારી મસ્ત નાનપણની ફેવરેટ ચોકલેટ હું લાવી હતી. એ જ ખાઈ રહ્યો એક વસ્તુ લેવા ગઈ ને તો એ લેતી આવી હતી. જો આ સ્લાઈસી. કોને કોને ભાવે છે કોમેન્ટ પણ કરી દેજો. હા મારી તો ફેવરેટ છે, હું તો લાવી છું. જો તમારે જોતી હોય તો મને કહેજો, હું તમને લાવી આપીશ. આજે જમવામાં છે મોરૈયાની ખીચડી અને કઢી. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો હવે અત્યારે બધાએ સતશ્રીની કથા સાંભળીએ છીએ. પપ્પા, ધમુ, બા, કાકા તો નીચે હોય અને મમ્મી બારે વાતો કરે છે. અને અહીંયા અમે સતશ્રીની કથા સાંભળીએ છીએ. સતશ્રીની કથા બહુ મસ્ત આવે, સાંભળવા જેવી હોય. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. અને ઓલું ભૂલતા નહીં સ્લાઇસી ચોકલેટનું. તો હસતા રહેજો, અમારી ચેનલને ભૂલી ન જતા. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર.